જગતના તાતને પડતી ડીઝલ અછતની સમસ્યાથી અસર હવે કેરીના પાક સુધી પહોંચી ગઈ છે। અમદાવાદમાં તલાલા, કચ્છ અને દક્ષિણ ગુજરાતથી કેરી વેચવા આવતા ખેડૂતો હાલ પરેશાન થઈ ચૂક્યા છે, કેમ કે ડીઝલની અછતના કારણે કોઈ વાહન મળવું મુશ્કેલ છે અને વાહનના અભાવે ખેડૂતો કેરીનો પાક બજાર સુધી નથી પહોંચાડી શકી રહ્યા। ખેડૂતોની પડતી મુશ્કેલીને લઈને શહેરના ગુરુકુળ વિસ્તારમાં કેરી વેચવા આવેલા તલાલાના ખેડૂત કનક પટેલ સાથે ઝી 24 કલાકની ટીમે ખાસ વાતચીત કરી તેમને પડતી મુશ્કેલીઓ જાણવાનો પ્રયાસ કર્યો। ડીઝલની જે ઘટ સર્જાઈ રહી છે, લાંબી જે લાઈનો લાગી રહી છે, તેની અસર કેરીના પાક ઉપર પડી રહી છે। કેરી બજાર સુધી પહોંચી રહી હતી અત્યાર સુધી, પરંતુ હવે તેની જે સ્પીડ છે, જે પરિવહન છે, એમાં જે ધીમી ગતિ થઈ છે અને જેના કારણે સીધીને સીધી અસર કેરી ઉપર પડી રહી છે। અત્યારે હું જે અમદાવાદનું ગુરુકુળ જ્યાં છે કે જ્યાં ખુદ ખેડૂતો અમદાવાદ સુધી પહોંચે છે અને ત્યારબાદ કેરી સીધીને સીધી ગ્રાહકો સુધી વેચે છે અને તેમાં કોઈ પણ દલાલી કે એનો સમાવેશ નથી, પરંતુ હવે ખેડૂતોને આ જે નવી પહેલ છે એમાં પણ મોટી અસર થઈ રહી છે અને અસર છે ડીઝલ। ખેડૂત આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું, અચ્છા શું અસર થઈ રહી છે અત્યારે બજારમાં? અત્યારે બજારમાં બેન પહેલાં 30 રૂપિયા અમને અહીંયા ખોખું પડતું હતું, અત્યારે એ જ ડબલ ભાવ થઈ ગયા છે, 60 રૂપિયા થઈ ગયા છે। તો ગાડી જે સવારે અમારે 6 વાગે આવતી હતી એની જગ્યાએ ગાડી હજી પણ અત્યારે તમે ઊભા છો, હજી ગાડી આવી નથી, કારણ કે એક જગ્યાએ પંપે ગાડી ઊભી રાખે તો ત્યાં 3 થી 4 લીટર ડીઝલ પહોંચે, તો 450 કિલોમીટર બેન અમારે અહીંયા પહોંચાડવાની છે, તો આ થોડીક તકલીફ વધારે છે। તો એમના માટે સરકારને એટલી વિનંતી છે કે જેથી કરીને ખેડૂત માટે ડીઝલની ગમે તેમ કરીને સુવિધા આપે। અચ્છા, કયું ગામ છે તમારું? ત્યાં કેટલું પાક થયો હતો, કેટલો પાક થયો, કેટલી કેરીની આવક થઈ અને અત્યારે સુધી હજી કેટલી કેરી અહીંયા લાવવાની બાકી છે તમારે? હજી 10 તારીખ સુધી કેરી આવશે, પણ આમાં ડીઝલનું કાંઈક જો ખેડૂત માટે થઈ જાય સહાય તો બહુ વધારે સારું એમ, એટલી નમ્ર વિનંતી છે સરકારને કે ખેડૂતને કાંઈક સહાય કરે એમ। બિલકુલ, અત્યારે બોક્સ દીઠ તમને કેરી આપવામાં એટલે ભાવ અત્યારે ઘટી જવો જોઈએ, ગ્રાહકોને જે આપવા માટેનો જે ભાવ હોય એ, પણ હવે કયા પ્રકારની પરિસ્થિતિ છે, કેટલું મોંઘું પડી રહ્યું છે તમને? અત્યારે એક બોક્સે 30 રૂપિયા અમારે વધારે ગાડી વાહનના દેવા પડે છે, બરાબર, ટ્રાન્સપોર્ટ ખર્ચો। તો જો આ સહાય રેગ્યુલર મળતી હતી એમ ચાલુ થઈ જાય તો અમે ગ્રાહકને એ 30 રૂપિયાનો ફાયદો ડાયરેક્ટ આપી શકીએ, એવો અમારો ભાવ છે। બિલકુલ, ખેડૂતો કે જે સીધે ને સીધી કેરી ગ્રાહક સુધી પહોંચાડી રહ્યા છે, કોઈ પણ વચેટિયાઓનો જેવો સમાવેશ નથી કર્યા, આ પ્રકારની પહેલ જેમણે શરૂ કરી, પરંતુ હવે કે જ્યારે ડીઝલ નથી મળી રહ્યું તો ફરીથી ખેડૂતોને જાણે મોંઘવારીનો બોજ નડતો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અને આ વચ્ચે તેઓ સરકાર તરફ મીટ માંડીને બેઠા છે કે સરકાર તેમને સહાય કરે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।